હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માધવ છૈયા અને અત્યારે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, તો તમે જોતા રહેજો. કેમ છો બધા? મજામાં ને? તો મારા તરફથી જય દ્વારકાધીશ, જય મુરલીધર. હાલના સમાચાર વાંચ્યા રાતે યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાનનું. પાકિસ્તાને 50 ડ્રોન મોકલા હતા, બધાને ફાડીને ફેંકી દીધા. અને આપણા ભારતવાળાએ મોકલા હતા ને એનું સ્ટેડિયમ, લાહોરનું સ્ટેડિયમ જ ઉડાડી નાખ્યું હતું. એવી રીતના યુદ્ધ હાલે. હવે આજે રાતે કંઈક હશે. સવારના એવા મેસેજ આવી કે સાયબર ક્રાઇમ થઈ શકે છે પાકિસ્તાન તરફથી, તો ધ્યાન રાખજો ને એવું બધું છે. આપણે કંઈ ડરવા બરવાનું નથી, બરાબર? આપણું ભારત જ છે પહેલાં, એટલે કાંઈ વાંધો નથી. ગમે એવું યુદ્ધ કરે ને તોય આપણે તહેવાર તો એ બાજવાની. એવું લાગે ને તો આપણે જોઈ જવું એ બાજવા. અહીંથી આપણે બધે નીકળી જવું ને ત્યાં જઈને બધા ઘરની અંદર જઈને મારશે. એવું કંઈક કરી હાલો, બીજું શું. એના તો યુદ્ધ હાલતા લે, આપણે કંઈક કરવો જોઈએ ને. કાંઈ નહીં, જો ઘરે બેઠો હવે નાસ્તો વળશે આપણે. એ જ કાલની જેમ ડારી અને માંડવીને દાણા. તો બીજું આપણે નાસ્તો શું કરવો? એની નાસ્તો બસ્તો કરશે, બીજું શું. હાલો હવે આપણે કાંઈ નહીં, બેઠા એ નવરા. લીધું છે. હવે આપણે 100 આવી ગયા તો બપોરે હુઈ જાય, ફૂલ નીંદર આવે તો સાંજે મળી. पाकिस्तान घुस गई भारतीय सेना। ये अज्ञात बॉर्डर पर पाकिस्तान के भीतर दाखिल हो गई भारतीय सेना। और देखिए मेजर गौरव आर्या को, ये इसका मतलब समझिए ये क्या है। ये अब पराक्रम का वो प्रदर्शन है जिसकी ताव झेल नहीं पाएगा पाकिस्तान। अज्ञात बॉर्डर पर कहा जा रहा है कि भारत की सेना, भारत की आर्मी घुस गई है। अभी तक तो कहा जा रहा था कि सिर्फ एयरफोर्स अटैक कर रहा है, लेकिन अब भारत की आर्मी घुस गई। આગળના વિડીયો જોઈ લ્યો, પછી કે છે બરોબર કે શું થઈ ગયું. હું હજી કહેતો હતો ને કે આપણે ભારત વાળાને પાકિસ્તાનમાં જઈને મારવા જોઈએ, પણ આપણી સેનાએ કામ કરી દીધું એ જોઈ લ્યો, બરોબર. હજી કાલે ઇન્સ્ટામાં રીલ્સ જોતો હતો ને તો મેં આ જ જોયું. મેં કીધું આ તો જોવું જ જોઈએ, તમને બતાવવું જોઈએ, તો તમે જોઈ લેજો, બરોબર. ખુલ્લા દિવસે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. ખુલ્લા દિવસે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમને દેખાડું. તડકો પણ છે ને વરસાદ પણ છે. જો અહીંયા વરસાદ દેખાય, અહીં વરસાદ દેખાય, હવે ઉઈ ગઈ. તડકો પણ હે ને વરસાદ પણ અહીંયા છટા. અચ્છા, અને આપણે ઉઠી ગયા તો થોડીક વાર પછી મળીશું. આપણે બધાને શેર પણ એવી રીતના કરો એટલે કે બીજા બધા પણ જોઈ શકે. તો શેર કરતા રહ્યો ભાઈ. અને જયુભાઈ, આપણે કોમેન્ટ ચાલુ જ હોવી જોઈએ. તમે પણ શેર કરતા રહ્યો એટલે બીજા લોકોને પણ ખબર પડે, બરોબર. નવા જશી તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે પછીના વ્લોગમાં મળીશું. બાય બાય, ટાટા, સી યુ.